ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનમાં આગળનો સવાલ જોઈશું. આગળનો સવાલ છે, બરાબર સમજજો કે આકૃતિમાં ચેતાકોષ રચનાની ભાગોને ઓળખવાનું છે. પહેલું શું કહે છે, આકૃતિ જે બતાવેલી છે એમાં ચેતાકોષ રચનાના ભાગોને ઓળખવાના છે. પહેલું, સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે. 2, સંવેદના અથવા તો સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. અને 3, આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરાવર્તિત થાય છે તે આપણે સમજાવવાનું છે. પહેલું આપણું છે એ, તો એને કહેવાય છે ચેતાકોષ કેન્દ્ર. બરાબર સમજો, શું કહેવાય? ચેતાકોષ કેન્દ્ર. બી છે ચેતાકોષકાય. શું કહેવાય? ચેતાકોષકાય. ત્યારબાદ આગળનું જોવું હોય તો સી જે છે તેને કહેવામાં આવે છે શિખાતંતુ. ત્યારબાદ ડી છે તેને કહેવામાં આવે છે અક્ષતંતુ. શું કહેવામાં આવે છે? અક્ષતંતુ. અને ઈ જે છે જેને કહેવામાં આવે છે ચેતાંત. શું કહેવામાં આવે છે? ચેતાંત. આ જે છે તે ભાગોને ઓળખી લીધા. હવે આપણે તેના 1, 2 અને 3 વિકલ્પો જોઈશું. પહેલો વિકલ્પ છે કે સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુના ટોચના ભાગે ગ્રહણ થાય. કયા ભાગે થાય છે? ટોચના ભાગે. આગલો મુદ્દો બીજો, સંવેદના કે સૂચના શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાં વૃદ્ધિ અને આવેગ આ બંને સ્વરૂપે શું પામે છે? વહન પામે છે. અને ત્રીજો વિકલ્પ છે, આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ. બરાબર ધ્યાન આપજો, શું કીધેલું છે? ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરાવર્તિત થાય છે. આગલો સવાલ કે પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. તો પહેલા એનો અર્થ જોઈશું. તો અર્થમાં શું કીધેલું છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા. ફરીથી, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. આગલો મુદ્દો, અસ્તિત્વ માટે ત્વરિત એકદમ ઝડપથી અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા કે જ્યાં મગજની કોઈ પણ ભૂમિકા સક્રિય નથી તેને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. જ્યાં કોઈ પણ પ્રકારનું સક્રિય નથી તેને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. હવે ઉદાહરણ સ્વરૂપે, અજાણતા આપણે બેઠેલા હોય અને આપણા દોસ્તારો પીનમ કરીને ભૂકે અને તરત જ આપણે હાથ લઈ લઈએ છીએ, હાથ પાછો ખેંચીએ. એ પહેલું ઉદાહરણ. બીજું, ગરમ વસ્તુને હાથ આપણે લગાડીએ તો તરત જ હાથ આપણો કેવો છે? દૂર લઈ લઈએ છીએ. ત્રીજું, બેઠેલા હોય, બોરિંગ લેક્ચર લાગતો હોય
અને બગાસા ચાલુ થઈ જાય, ઉધરસ આવે, જાણીએ છીંક આવી જાય, તે ક્રિયાઓ. ત્યાર પછી ઉદરોપટલનું હલનચલન બાબા રામદેવ કરાવે તે. ઘૂંટણને આપણે ચાલતા હોય ને અચાનક જ આંચકો આવી જાય, ઘૂંટણને આંચકો લાવવો. ત્યારબાદ તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, કોઈ આપણની અંદર પ્રકાશ નાખતો હોય તરત જ આંખ આપણે બંધ કરી દઈએ અથવા નાની કરી દઈએ તે. આંખના પલકારા મારવા. ત્યારબાદ પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળી જવું. આપણે રિસેસનો રાહ જોતા હોય ને આજે ફર્સ્ટ ક્લાસ નાસ્તો લઈને આવ્યા હોય તો વેઇટ એન્ડ વોચ, ક્યારે બેલ પડે અને ડબ્બો ઓપન કરીએ અને ખાઈ લઈએ. પણ આપણે તો લઈને આવ્યા હોય એટલે ચાલુ